તો અમદાવાદની 3 દિવસ બાદ પરિસ્થિતિ હવે ધીરે ધીરે થાળે પડી રહી છે। બોપલની હરિઓમ વિલા સોસાયટીમાં પાણીનો નિકાલ થઈ રહ્યો છે। મેયર અને એએમસીના અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે અને આ કામગીરીને લોકોએ પણ વખાણી છે। સતત પ્રયત્નોથી પાણીનો નિકાલ થયો છે। સોસાયટીમાંથી પાણી ઉતરતા जनजीवन थाळे पड्યું છે। એએમસીના કર્મચારીઓએ સફાઈ હાથ ધરી છે અને હિતેશ બારોટ लगातार 3-4 દિવસ અહીંયા તેમના આટાફેરા પણ રહ્યા છે। લોકોની સાથે તેઓ સંવાદ કરતા રહ્યા છે, જરૂરી મદદ પણ પહોંચાડતા રહ્યા છે, જેથી લોકોએ પણ એએમસીની કામગીરીને વખાણી છે। તો 3 દિવસથી તમે કહ્યું એમ કે બહુ જ તકલીફ પડી છે અને ઘરની અંદર વડીલો પણ છે, સાથે નાના બાળકો પણ છે। એ બધાને સાચવી અને આ સમસ્યાની સામે એની સાથે રહેવું એટલે અમારા બધા માટે બહુ જ તકલીફની વાત હતી। અને મેઇનલી કે ઘરમાં અમે અહીંયા 19 વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ, પણ આવો ઇસ્યુ કોઈ દિવસ આવ્યો જ નથી। છેલ્લા 2 થી 3 વર્ષથી પાણી ભરાય છે, પણ કેવું કે વરસાદ અટકે એટલે પાણી એનો નિકાલ જાતે જ કરી લે છે। અમદાવાદ શહેરમાં 3 દિવસ બાદ પણ પરિસ્થિતિ કેવી છે તેને તમને સ્થિતિ બતાવીશ। અત્યારે અમે બોપલ ગામમાં છીએ અને આ બોપલ ગામમાં 3 દિવસ બાદ પણ સોસાયટીમાં જે પાણી ભરાયેલા છે, લોકોના ઘરમાં પણ હજુ પાણી ભરેલા છે। એનો દ્રશ્ય આપને બતાવવા માંગીશ કે આ સોસાયટી છે, સોસાયટીમાં જ 1.5 ફૂટ જેટલું આ પાણી છે અને આ ઘરમાં પણ અત્યારે 3 દિવસ બાદ પણ આ પાણી ઓસર્યા નથી। આ પાણીને કારણે લોકોને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને 3 દિવસથી લોકો છે તે કઈ રીતે રાત વાસો કરી રહ્યા છે। લોકોએ પોતાના ઘર છોડી સગા સંબંધીઓને ત્યાં જવાનો ફરજ પડી રહી છે। અત્યારે ઘરની ઘર વખરી પણ આપ જોઈ શકો છો કે અસ્ત વ્યસ્ત છે તે થઈ ગઈ છે। એટલે કે ઘરમાં જે પાણી ભરાયેલા છે અને આ પાણી ભરાવાના કારણે ઘરમાં જે નુકસાન થયું છે, અત્યારે જે પણ સામાન છે તેને ઉપર રાખ્યો છે કે જેના સુધી પાણી ન પહોંચે, પરંતુ અત્યારે આ ઘરની સ્થિતિ જોઈ શકો છો। લોકોએ 3 દિવસથી જમવાનું બનાવી શક્યા નથી। આ 3 દિવસમાં આખા ઘરમાં ચારે તરફ અત્યારે પાણી જોવા મળી રહ્યું છે અને અંદરના દ્રશ્યો બતાવવા માંગીશ કે અંદર રસોડા સુધી આ પાણી છે। ત્રીજે દિવસે પણ જો પાણી હોય તો સ્વાભાવિક છે કે લોકો કઈ રીતે દિવસ વિતાવે છે, કારણ કે તેઓને જમવાનું લેવા જવું પણ મુશ્કેલ છે। ઘરમાં જે પાણી છે, સોસાયટીમાં હજુ પણ 1.5 ફૂટ સુધીના જે પાણી ભરાયેલા છે સોસાયટીમાં, અને ઘરમાં પણ અત્યારે 4 થી 5 ઇંચ જેટલું પાણી છે તે ભરાયેલું છે। તેમની જે ઇલેક્ટ્રોનિક જે સામાન છે તેને સાચવવાનો પ્રયાસ કર્યો છે। ફ્રીજને પણ જે પ્લેટફોર્મ છે તેના ઉપર રાખી દેવું પડ્યું છે। એટલું મોટું નુકસાન છે તે ઘરમાં થઈ રહ્યું છે। ઘરના લોકો છે તેમની સાથે પણ વાત કરાવવાનો પ્રયાસ કરીશ કે અત્યારે જે રીતે પાણી ભરાયેલું તેના કારણે નુકસાન થઈ રહ્યું છે અને નુકસાનને કારણે લોકો જે પોતાનો પરિવાર છે તે અત્યારે બહાર જતો રહ્યો છે। ત્યારે ભાઈ આપનું નામ શું છે એ મને કહેશો? મારું નામ કલ્પેશ છે। કલ્પેશભાઈ, આ પાણી કેટલા દિવસથી છે? ગુરુવાર સવારથી જ આ પરિસ્થિતિ છે। તમે જોઈ શકો લગભગ આટલે સુધી પાણી હતું, 3 ફૂટ પાણી ઘરની અંદર હતું। અમે લોકો જેટલું પણ વસ્તુ બચાવી શકતા હતા એવું બચાવી ફ્રીજને અમે પ્લેટફોર્મ પર મૂકી દીધું છે। તો પણ વરસાદનો પ્રવાહ, પાણીનો પ્રવાહ એટલો હતો કે અમારો સોફા અને ઘણી બધી ઘરની ઘર વસ્તુ પલળી ગઈ છે, જેનું ઘણું બધું નુકસાનનો અંદાજો થઈ શકે છે। ગઈકાલ રાત સુધી પાણીનું લેવલ એનું એ જ હતું। તંત્રને બહુ વિનંતી કરવાથી ગઈકાલ રાત્રે એમને સહાય મળી છે, જેનું હજુ એક મોટું હેવી મશીન છે, ડીવોટરિંગ મશીન છે અને 2 નાના મશીન છે। એના દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, પણ લાગે છે કે હજુ આજનો દિવસ સ્થિતિ આવીને આવી રહેશે। તમારો પરિવાર ક્યાં ગયો છે? પરિવાર અમારો બધો પહેલા માળે મેં મોકલી દીધો છે, કારણ કે નાના નાના છોકરાઓ છે, 4 વર્ષની બાળકી છે અને ઘણા બધા વૃદ્ધો છે, 2 વૃદ્ધો છે। એટલે એક ડર છે કે બીમારી ઘરમાં કોઈ રોગચાળો ના વકરે। તો બીમારીનો પણ ડર છે, કારણ કે જે રીતે ગંદકી હોય છે અને ગંદકીમાં જે પાણી તો મિક્સ થઈ રહ્યા છે, પરંતુ મચ્છરજન્ય રોગચાળો ન ફાટે તેની પણ રહેવાસીઓને ડર લાગી રહ્યો છે। ત્યારે હવે તંત્ર દ્વારા ડીવોટરિંગ કરી અને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે રીતે પાણી ભરાયેલું છે તેથી લાગી રહ્યું છે, અંદાજો છે કે હજુ આ પાણી છે તે 24 કલાક તો રહેશે, ત્યારબાદ રાહત મળે તો રાહત મળી શકે છે, પરંતુ આ પાણીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે અને હવે 3 દિવસે પાણી ઉતરવું જોઈએ તેવું લોકો કહી રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
વાત હવે વલસાડની. વલસાડમાં મેઘરાજાએ સર્જેલી જળબંબાકારની પરિસ્થિતિ બાદ હવે ધીમે ધીમે સામાન્ય પડી રહી છે પરિસ્થિતિ. જોકે પૂરના પાણી ઓસરતા હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અનેક પરિવારોને ભારે નુકસાન વેઠવું પડ્યું, જ્યારે હજારો લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા. પૂરની આફત દરમિયાન સ્થાનિક વહીવટીતંત્ર, એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમોએ દિવસ રાત બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. હવે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે, સહાય વિતરણ, સફાઈ, આરોગ્ય સેવાઓ અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે. રાજ્ય સરકારે પણ અસરગ્રસ્તોને જરૂરી તમામ સહાય ઝડપથી પહોંચાડવાની ખાતરી આપી છે. કાલથી જ બધી સર્વેની કામગીરી ગામડાઓમાં, શહેરોમાં અને નોટિફાઈડ વિસ્તારોમાં થઈ ગઈ છે અને કાલ સાંજ સુધી બધું સર્વે પૂર્ણ થઈ જશે આ મારી આશા છે. અને ત્યાર પછી એમને જે પણ એલિજિબલ લોકો છે એમને સહાય મળવાની થઈ જશે. જે લોકો પાસે કોઈ એમના આધાર નથી કે આધાર જણાઈ ગયા છે કે એમની પાસે કોઈ બેંક ખાતા નથી, તો એમને રોકડ સહાય પણ ચૂકવવામાં આવશે. 350 જેટલા રસ્તાઓ હવે ખોલવામાં આવેલા છે અને 1-2 દિવસમાં વધુમાં વધુ બધા રસ્તાઓ ખોલવામાં આવેલા છે. ડાંગમાં ભારે વરસાદ અને વિનાશક પૂર બાદ કુદરતનું મનમોહક રૂપ ખીલી ઉઠ્યું છે. સાપુતારાનું સર્પગંગા તળાવ હરિયાળી વચ્ચે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ બંને તસવીરોમાં તમે જોઈ શકો છો. આહવા નજીક આવેલ શંકર ધોધ પૂરજોશમાં વહેતા મનમોહક દ્રશ્યો સર્જાયા હતા. ડાંગમાં કુદરતના રમણીય નજારાને લીધે લોકો આકર્ષિત થઈ રહ્યા છે. પ્રવાસીઓ અને સ્થાનિકોમાં કુદરતી સૌંદર્ય નિહાળવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ડાંગમાં સાપુતારાનું આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત અને મનોરમ્ય છે. ચોમાસુ સિઝનમાં અહીંયા શંકર ધોધ હોય કે ગીરા ધોધ હોય, સાપુતારામાં ખાસ લોકો આ કુદરતના નજારાને માણવા માટે અહીંયા આવતા હોય છે. આહવા નજીકનો આ શંકર ધોધનો નજારો તમે જોઈ શકો છો કે જે અદ્ભુત લાગી રહ્યો છે. નીચે ભગવાન શંકરનું એક નાનું મંદિર પણ આવેલું છે અને જાણે આ ધોધ જે છે એ મંદિર પર ભગવાન શિવલિંગને જળાભિષેક કરતો હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. હવે વાત સુરતની. સુરતી લોચો અને ઘારી પછી હવે સુરતીઓનો વધુ એક અનોખો જુગાડ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ખાડીપુર વિસ્તારમાં વરસાદી પાણીમાં કાર તણાઈ જવાની ભીતિ વચ્ચે એક કાર માલિકે અનોખો જુગાડ શોધી કાઢ્યો. માત્ર 60 રૂપિયાના દોરડાથી પોતાની લાખોની કારને થાંભલા સાથે બાંધી સુરક્ષિત રાખી. આ અનોખો જુગાડ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. તમે જોયું હશે કે ઘણી બધી કાર પાણીમાં જળમગ્ન થઈ ગઈ અને ઘણા પાર્કિંગમાં રહેલા વાહનો પણ પાણીમાં જળમગ્ન થઈ ગયા. ખૂબ જ નુકસાન થયું અને ઘણી કાર તણાઈ પણ ગઈ. ત્યારે આ એક વ્યક્તિ જે કારનો માલિક છે તેણે એક અનોખો જુગાડ શોધી કાઢ્યો, જેથી ગમે તેટલું પાણી આવે તો પણ કાર તણાય નહીં અને ક્યાં આગી પાછી ન થાય. એટલે તેણે આ 60 રૂપિયાનું એક દોરડું ખરીદી લીધું અને થાંભલાથી આ કારને બાંધી દીધી. અને આ જુગાડ ખરેખર ખૂબ જ કારગર પણ લાગી રહ્યો છે. હવે સુરેન્દ્રનગરની વાત. સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં વરસેલા વરસાદના કારણે લખતર તાલુકામાં તારાજીના દ્રશ્યો સર્જાયા. લખતર તાલુકાના ડેરવાડા ગામની સીમમાં અંદાજે 1000 વીઘાથી વધુ જમીનમાં પાણી ફરી વળ્યા, જેના કારણે આ 1000 વીઘા જમીનમાં પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. તંત્ર સામે રોષ જોવા મળ્યો. લખતર પંથકમાં વરસેલા વરસાદના કારણે કડુ અને આસપાસના ગામોમાંથી વરસાદી પાણી કડુ, કળમ અને ડેરવાડા ગામની સીમમાં ફરી વળ્યા. આ પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી સૌથી વધુ ડેરવાડા ગામની સીમમાં પાણી ભરાઈ જતા વ્યાપક નુકસાન થયું છે. અતિવૃષ્ટિ પણ વારંવાર ચોમાસા પહેલા નર્મદા વિભાગને પીજીવીસીએલને વારંવાર રજૂઆત કરવામાં આવે કે તમે કેનાલ સાફ કરાવો, બાવળ કપાવો, ઇલેક્ટ્રિકના થાંભલા જે પડી જાય, નમેલા છે, ઝાડ વીંટળાઈ જાય છે, હમા કરાવો, પણ કોઈ ધ્યાન દેતું નથી. અને અત્યારે એવી સ્ફોટક પરિસ્થિતિ થઈ છે. હવે ઘણા વર્ષોથી અમારે કડુ, કડમ, ડેરવાડા, સાંકર આ બાજુના ગામોમાં જ્યારે ચોમાસું આવે ત્યારે વરસાદ જે લખતર તાલુકાનો પડે છે એનું ટોટલી પાણી અમારા ગામ તરફ આવે છે અને જેના કારણે અમારા ખેડૂતોને ખેતરોની અંદર વરસાદી પાણી એટલું ભરાઈ જાય છે અને ખેતરો ધોવાણ થઈ જાય છે અને જે પાડાઓ છે પાડા પણ તૂટી જાય છે. 1500 થી 2000 વીઘા જમીનના પાકનું મોટા પાયે ધોવાણ થયું. આ ધોવાણ થવાના જવાબદાર નર્મદા નિગમ અને આરએમડી ડિપાર્ટમેન્ટ છે. વરસાદ અગાઉ આ બંને ડિપાર્ટમેન્ટને મેં લેખિત અને મૌખિક રજૂઆત કરેલી હતી કે અમારા ગામની અને ડેવડાથી જે સાંકર રોડ થાય છે એની રાઈટ સાઈડમાં જે ગટર છે તે તમે ગટરનું અંદર જે બાવળ ને જંગલ કટિંગ છે એનો નિકાલ કરવામાં આવો. માલધારીઓ બધાને ઘણું નુકસાન છે. ત્યાંથી અહીંયાથી જે લખતરથી પાણી આવે છે ત્યાંનું પાણીનો નિકાલ હાલ ડેરવાડા અને કળમ અને સાકર
ત્યાંથી નિકાલ ઓછો છે. ત્યાંથી ગ્રામજનોની એક રજૂઆત છે કે જલ્દીથી જલ્દી આ ખેતરોની અંદર પાણીનો જલ્દી નિકાલ રાજ્ય સરકાર દ્વારા સુધી. તો ડાંગ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદ બાદ રસ્તાઓ ધોવાઈ ગયા. સાપુતારા બાદ ડોન હિલ સ્ટેશન જતા માર્ગ પર પથ્થરો પડ્યા. માટી સાથે મોટા પથ્થરો પડતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો. જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી અને માર્ગને ખુલ્લો કર્યો. માર્ગ મકાનની યુદ્ધના ધોરણે કામગીરી અહીંયા ચાલી રહી છે. તો વાવ થરાદના ધરણીધર ચોટીલ ગામે ભારે પવન સાથે વરસાદે કહેર મચાવ્યો. 9 થી વધુ ખેડૂતોના મકાનોના નળિયા અને પતરા ઉડી ગયા. ખેતરમાં આવેલા મકાનોને ભારે નુકસાન થયું. પરિવારો મુશ્કેલીમાં મુકાયા. તલાટીકમ મંત્રીએ તાલુકા વિકાસ અધિકારીને અહેવાલ મોકલી આપ્યો છે. અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સર્વે અને સહાયની પણ માંગ થઈ રહી છે. હવે વાત સુરતના ઓલપાડની. ઓલપાડમાં સેના ખાડીમાં વીજ કર્મચારી તણાયા હતા. સિનિયર ક્લાર્ક બાબુ ગણાવા સાયકલ લઈને ખાડી પસાર કરી રહ્યા હતા. તે સમયે તેઓ ધસમસતા પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયા. ઘટનાની જાણ થતાં એસડીઆરએફ સહિતની ટીમો સ્થળ પર દોડી આવી. લાંબી શોધખોળ બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો. મૃતક મૂળ દાહોદના ઝાલોદનો વતની હતો. મૃતક અંગે ઓલપાડ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અને હવે વાત મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાની. ખેડામાં વરસાદ બંધ થયા પછી હજુ પણ પાણી યથાવત છે. ભલાડા ગામ પાસેથી પસાર થતો મધરોલ કાંસમાં ગાબડું પાડવામાં આવ્યું. ગાબડા સુધી પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અને તેમનો ડ્રોન કેમેરાથી આ લેવાયેલી તસવીર તમે જોઈ શકો છો. સ્થાનિક ખેડૂતો દ્વારા કાંસમાં ગાબડું પાડવામાં આવ્યું હતું. પોતાના વિસ્તારમાં પાણી ખાલી કરવા માટે આ કાંસમાં ગાબડું પાડ્યું. 2 વર્ષ પહેલા પણ આ કાંસમાં ગાબડું પાડવામાં આવ્યું હતું. આ ગાબડું પાડવાના કારણે મોટાભાગની જમીનમાં પાણી ફરી વળ્યા. ભલાડાની 2000 થી વધુ વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ. ખેડા જિલ્લાની અંદર જે પ્રકારે વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા હતા અને તમામ ખેતરો જળબંબાકાર થયા હતા, ત્યારબાદ હજુ પણ સ્થિતિ તેની તે છે. ન્યૂઝ 18 જ્યારે ભાતરના ભલાડા ગામે પહોંચ્યું ત્યારે જાણવા મળ્યું કે ગામના જે સીમ વિસ્તાર છે તમામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આ પાણી છે તે 48 કલાક જેટલો સમય થયો પરંતુ ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. આ પાછળ જ્યારે જાણવા માટે જ્યારે ગામ લોકોએ કીધું કે અમારી બાજુમાં આવેલું જે મગરોલ ગામ છે, મગરોલ ગામની અંદર ખેડૂતો દ્વારા તે કાંસને તોડી નાખવામાં આવ્યો હતો અને તમે પણ આજે ડ્રોનની અંદર જે દ્રશ્યો જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરાની અંદર કે આ જે કાંસ છે તે મગરોલ કાંસ છે. મગરોલ કાંસની અંદર ખેડૂતો દ્વારા પોતાના વિસ્તારમાં ભરેલા પાણીના નિકાલ કરવા માટે આ કાંસને તોડી પાડવામાં આવ્યો છે, જેના કારણે કાંસમાં મોટું ગાબડું પડ્યું છે. અંદાજે કહી શકાય કે 3 થી 4 જેટલા ગાબડા પડવાના કારણે આ તમામ જે વિસ્તાર છે તે જળબંબાકારમાં ફેરવાયો છે અને હજુ પણ આ પાણી છે તે યથાવત જોવા મળી રહ્યું છે. કહી શકાય કે જો આ ગાબડું અત્યારે પડ્યું છે તેના કારણે અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે આ પાણી છે તે ભલાડા ગામની મોટે ભાગની સીમ વિસ્તારમાં ફરી વળ્યા છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ આ પાણી અત્યારે ઘૂસવાની માહિતી સામે રહે છે. વાત કરવામાં આવે તો 2 વર્ષ અગાઉ પણ આ જ રીતે ગાબડું તોડવામાં આવ્યું હતું, પરંતુ તંત્ર દ્વારા આ તોડનાર છે તેમને કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી, તેથી તેમને કોઈ દંડ ના રહ્યો હોય તે ફરીથી આ ગાબડું તોડ્યું હતું અને માનવ જીવનને નુકસાન થાય તે પ્રકારનું કૃત્ય કર્યું હોય તેમાં દ્રશ્યો પરથી અત્યારે દેખાઈ રહ્યું છે. તો બીજી બાજુ તેઓના વિસ્તારમાં જે પાણી ભરાઈ ગયું હતું તેના કારણે ગાબડું તોડ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ જગ્યાએ જવું અત્યારે મુશ્કેલ બને છે, તેથી અમે ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર સર્વે કરી અને આ પરિસ્થિતિ તેનો ત્યાગ આપને બતાવી રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભલાડા, ખેડા. તો ભારે વરસાદને કારણે ગુજરાત મહારાષ્ટ્ર